ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની હાલત એટલી ખરાબ છે કે ગુજરાતના એક પૂર્વ કેબિનેટ મિનિસ્ટર સાથે અસામાજિક તત્વોએ ઝપાઝપી કરી અને પોલીસ હજુ સુધી તે આરોપીઓને પકડી પણ નથી શકી. હા, આ ઘટના બની છે અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં, જેની 1-2 કિલોમીટર વિસ્તારમાં જ અમદાવાદ પોલીસ કમિશનરનું નિવાસસ્થાન છે. આ ઘટનાથી કાયદો અને વ્યવસ્થાની સાથે પોલીસની શાખાના પણ લીરે લીરા ઉડી ગયા છે, પરંતુ આ ઘટના વિશે કોઈ બોલવા તૈયાર નથી. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટનાની આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. આજે ગુજરાતની કાયદો વ્યવસ્થાની વાત કરીએ તો તેની હાલત ગુજરાતના નાગરિકો જાણે જ છે. પોલીસ અને સરકાર બધું ઠીક છે કહીને નાગરિકોને લોલીપોપ આપે છે, પરંતુ રાજ્યભરમાં બનતા ગંભીર પ્રકારના ગુનાઓ આ સમગ્ર ચિત્રને ઉજાગર કરે છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગઈકાલે એક એવી ઘટના બની જે નાગરિકોને વિચારવા પર મજબૂર કરે છે કે શું પોલીસ સામાન્ય નાગરિકોની રક્ષા કરી શકશે. મેઘાણીનગરમાં પૂર્વ કેબિનેટ મિનિસ્ટરના ઘરની આગળ જ અસામાજિક તત્વોએ હુમલો કર્યો. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે આ હુમલામાં પૂર્વ કેબિનેટ મિનિસ્ટરનો સોનાનો ચેન અને ચશ્મા પણ ખોવાયેલા છે, અને સૂત્રોએ તે પણ જણાવે છે કે ગુનેગારો અને મિનિસ્ટર સાહેબ વચ્ચે ઝપાઝપી થઈ હતી, પરંતુ બદનામી અને પોલીસની શાનને ઠેસ ન પહોંચે તે માટે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. ખાલી એટલી માહિતી મળે છે કે સાહેબના ચશ્મા ચોરાયા હતા. હવે એવો કેવો ચોર હશે જે સાહેબના ચશ્મા ચોરવા આવ્યો હશે? શું સાહેબના ચશ્મા સોનાના હતા? હીરા જવાહરાત જડેલા હતા? આ સમગ્ર ઘટનાએ મેઘાણીનગર અને આસપાસના વિસ્તારમાં ચકચાર મચાવી છે. અમે આ સમાચારની પુષ્ટિ નથી કરી રહ્યા, સૂત્રો દ્વારા મળતી માહિતી તમને આપી રહ્યા છે. ઉપરાંત સૂત્રો દ્વારા ત્યાં સુધી માહિતી મળે છે કે ઘટના બન્યા બાદ સાહેબે પોલીસનો ઉધડો લીધો અને પછી મેઘાણીનગર પોલીસ ગુનેગારોને પકડવા દોડતી થઈ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલે તે ગુનેગારો હોવાની બાતમી મળતા સિવિલ હોસ્પિટલ ગેટ નંબર 2 પર પોલીસના ધાડે ધાડા ઉતરી આવ્યા હતા, પરંતુ હજુ સુધી તે આરોપીઓની ધરપકડ કરાઈ નથી. આ ઘટના બની તેના 2 કિલોમીટર દૂર જ અમદાવાદ પોલીસ કમિશનર સાહેબનો બંગલો છે. હવે આ સવાલ નાગરિકોના મનમાં થાય જ કે જો પૂર્વ કેબિનેટ મિનિસ્ટર સાથે આવો બનાવ બની શકે અને તે પણ અમદાવાદ પોલીસ કમિશનરના બંગલાની 2 કિલોમીટર વિસ્તારમાં, તો પછી સામાન્ય નાગરિકોની સુરક્ષા કેમ નહીં થાય? સૂત્રો દ્વારા મળતી માહિતી અમને આપી રહ્યા છીએ. હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ મામલો તો ગંભીર છે. આવી ગંભીર ઘટના અંગે તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિશે જો વધુ અપડેટ મળશે તો અમે તમને આપતા રહીશું. આવા વિગતવાર અહેવાલો માટે સોમાનની ચેનલને લાઇક કરો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.